જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ હતી। આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચના જંબુસરમાં સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સંગઠનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના મહિલા આગેવાન કૃપા દોશી, શહેર પ્રમુખ મનન પટેલ, નગરપાલિકા સભ્યોએ ટંકારી ભાગોળ નજીક એકત્ર થઈ 2 મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। હિચકારું કૃત્ય કરનાર આતંકવાદીઓ અને તેને પાડનાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે। કાશ્મીરના પહેલગામમાં અહીંયાના જે ભારતીય સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિશંસ હત્યા કરવામાં આવી। એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો, એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ જંબુસરમાં અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા હતા।